સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। બિગ વોલ પર આપણે બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીશું, જ્યાં સૌરાષ્ટ્રના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને મળશે નર્મદાનું પાણી। આ ખૂબ જ મોટા સમાચાર છે જે સામે આવી રહ્યા છે। નર્મદા ડેમમાંથી પાણીની ભરપૂર આવકનો સૌરાષ્ટ્રને લાભ મળશે। તો સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં નર્મદાના નીર તેમાં મદદ મળશે। 7 જિલ્લામાં કુલ 40 જળાશયોને સૌની યોજનાથી પાણી ભરવામાં આવશે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, જણાવશો, એક આ ખૂબ જ મહત્વનો નિર્ણય છે। આ પહેલા મહેશ કસવાલાએ પણ પત્ર લખીને આ પ્રકારે જ સૌની યોજનાથી પાણી આપવાની જાહેરાત કરી હતી અને હવે રાત પડતા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ, આ વખતે જોવા મળી રહ્યું છે કે રાજ્યમાં જે રીતે સાર્વત્રિક વરસાદ છે ત્યારે વરસાદ ને દૃષ્ટિનો ફાયદો અત્યારે તો ખેડૂતોને થાય છે, પરંતુ લાંબા ગાળે પણ ફાયદો થાય તે માટે પહેલા વાત કરવામાં આવે તો ટૂંક સમય થોડા કલાકો પહેલા જ ઉત્તર ગુજરાત માટે પણ નર્મદા યોજનાનો જે ફાયદો હતો તેની સરકારે જાહેરાત કરી હતી અને ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોના ગામોને નર્મદાનું પાણી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને નર્મદા બંધના ઉપરવાસમાં જે વરસાદ થયો છે તેના કારણે બંધમાં જે પાણી એકઠું થયું છે તેનાથી સૌરાષ્ટ્રના જે જળાશયો છે તે તેમાં પહોંચાડવામાં આવશે। સૌરાષ્ટ્રના જો વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર, અમરેલી આ જિલ્લાઓના 40 જેટલા જળાશયો છે કે જેમને સૌની યોજનાથી 4 પાઇપલાઇન મારફતે જે પાણી છે તે આપવામાં આવશે। બિલકુલ બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ આ ખૂબ જ મહત્વનો નિર્ણય છે, જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ હતી અને તેના કારણે જ મહેશ કસવાલા, સાવરકુંડલાના ધારાસભ્ય, તેમણે પત્ર લખ્યો હતો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને સૌની યોજના હેઠળ પાણી છોડવાની માગ કરી હતી।